ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે, દેરાસરો છે જૈનના, ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે. એમાં એક ગેંગ સક્રિય હતી, એની અમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્કઆઉટ કરી રહી હતી. એની અમને ગઈકાલે એક સફળતા મળી છે. 3 આરોપીઓ આ કામે અમે પકડ્યા છે. એમાં 2 સગા ભાઈઓ છે, ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા. ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દર્શનભાઈ મછાલ. આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ 11 ગુના તેઓએ કબૂલેલા છે. એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા, મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે. સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ, વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું બાયલી છે. વચ્ચે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં ઓરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં, તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે. અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે. અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે. એ ફરિયાદીએ ઓળખી પણ બતાવેલ છે. આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાયત કરી અને બરોડા સિટીમાં જે 5 ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશનોમાં પહેલાં સોંપવામાં આવશે. એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે.